ગુજરાત રાજ્યના કચ્છના અબડાસા વિસ્તારમાં સૂકી આબોહવાના કારણે પાણીની અછત એ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. અબડાસા તાલુકાના લોકોને પીવા અને સિંચાઈ માટે સ્વચ્છ અને પર્યાપ્ત પાણી મેળવવામાં અવારનવાર પડકારોનો સામનો કરવો પડે છે. આ પ્રદેશની ખેતી ચોમાસા ઉપર ખૂબ જ નિર્ભર છે. અનિયમિત વરસાદના કારણે પાક નિષ્ફળતાનું પ્રમાણ ઘણું મોટું છે. આ ઉપરાંત અબડાસા તાલુકામાં ઘણા લોકો તેમની આજીવિકા માટે ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ પર આધાર રાખે છે. વૈકલ્પિક આવકના સ્ત્રોત ઘણા મર્યાદિત છે. પર્યાવરણીય મુદ્દાઓ જેવા કે વન નાબૂદી અને જમીન ધોવાણ જેવા પરિબળોને લીધે ગ્રામીણ વિસ્તારમાં લોકોની આજીવિકાને ઘણી અસર થાય છે. આ પરિવાર સામાન્ય સ્થિતિ સાથે જીવતું પરિવાર છે. અનેક સમસ્યાઓ સાથે જૂજી રહેલું આ પરિવાર તેમના જીવનમાં એક બદલાવની આશા સાથે જીવે રાખે છે. આવો આપણે તેમની સાથે વાત કરીએ. असांजी जेको खेती जो कम है खेती पण करियूं था, मच्छी पण मारियूं था, मजूरी कम पर करियूं था. पंहिंजो जो निकी ना आहे केर पंहिंजा ओछा पण मिले ने केर वधारे पण मिले. પહેલાં 20-25 વારી વરસાદ થઈને ત્યાં મગ, બાજરી, ઈંડિયા ને ફાલ્યું. हाणे આ વાડી ગઈ है તેને में कपाह थिए था ने गेहूं थिए था. असीं बकालो गिनेला वञूं था, बकालो खासो नथो मिले. अने ई चटणी ने मिर्चूं ने से खेणो पए थो. कोन करियूं, बकालो केमिकल वारो आहे. बकालो असांखे खासो नथो मिले. આ સમસ્યા ધરાવતું માત્ર એક જ પરિવાર નહીં, અન્ય લોકો પણ કંઈક આવી જ સમસ્યાઓ ધરાવે છે. અબડાસાની વાત કરીએ તો અહીંયા ભૂગર્ભ જળ તો છે જ નહીં, કારણ કે બધું ખારું જ છે. ગમે આ બોર કરો કૂવો કરો, ગમે પહેલાં તો પાણી છે જ નહીં અહીંયા, અને બહુ ઊંડું પાણી છે ભૂગર્ભ જળની અંદર, અને એ કોઈ લાયક નથી, પીવા લાયક નથી. અને ખારા પાણી લીધે કોઈ ખેતી કે પશુપાલનને કોઈ ફાયદાકારક નથી એમ. બરાબર, અટાણે તમે આ જોઈ રહ્યા છો બરાબર કે આ તળાવની અંદર લગભગ 2 મહિના પાણી માંડ હાલશે એમ. એ એક જ ટાઈમ માલને પાણી પીવા મળે છે, કારણ કે અમારે અહીંયાથી 6 થી 7 કિલોમીટર સીમાડો છે, ત્યાં પાણી કોઈ છે જ નહીં. અમારા ગામની અંદર પણ પીવાલાયક પાણી નથી મળતું અમને પૂરતું. મારે અત્યારે 2 જાતની પિયત છે ને વરસાદ આધારે ખેતી છે. પાણીનું પ્રમાણ નબળું હોવાથી અમુક વર્ષે એવું હોય છે કે 2-3 પાક અમુક થતા હોય છે. કે પહેલાં એવું કે જ્યારે પાકનો સમય હતો કે સ્ટાર્ટિંગ હતી કે આપણે અહીંયા જોઈએ કચ્છમાં કે અષાઢી બીજના વરસાદ પડે છે એમ, પણ અત્યારના સમયમાં મળે છે એ પણ પ્રમાણે એનું ઘટતું જોવા મળે. આ જે સમસ્યા છે એ 1-2 વ્યક્તિ કે 1-2 ઘરની નથી, આખા વિસ્તારની આ એક જ સમસ્યા છે. અને અહીંયાનું જે એક શાક પણ જે એક્વિફર છે, જે સેન્ડસ્ટોન નામનો જે પથ્થર છે, એ પથ્થર આખો એક ખારા પાણીથી બનેલું એક પથ્થર છે. એટલે આખા વિસ્તારમાં જે પાણી મળે છે એનામાં થોડું ઘણું તો ખારાશનું ભાગ હોય જ છે. 2004માં એસીટી સંસ્થાની સ્થાપના થઈ અને આપણે સર્વિસ બેઝ ઉપર કામ કરતા કે ભાઈ ભૂગર્ભ જળ વ્યવસ્થાપન કરવું હોય તો કઈ રીતના કરી શકીએ. અને આ સર્વિસ આપતા 2007માં કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં પાણીથી પાંજો કરી અને કાર્યક્રમ હતો, જેનામાં પીવાના પાણીના જે સ્ત્રોતો છે એનું આયોજન કઈ રીતના કરી શકીએ. એટલે આ પ્રોજેક્ટ અંતર્ગત આપણે કામ કરતા, અને એનામાં કામ કરતાં એક ખ્યાલ આવ્યો કે પાણીના જે મેઇન સોર્સ છે એટલે જે ખડકો છે એનું વ્યવસ્થાપન આપણે જો સારી રીતે કરી લઈ તો ભૂગર્ભ જળ વ્યવસ્થાપન સારી રીતે કરી શકીએ. 2014ના વર્ષમાં આપણે 4 તાલુકા અબડાસા, માંડવી, મુન્દ્રા અને અંજાર કે જેનામાં આ એક ખડક પથરાયેલો છે. એ 8 ગામના ક્લસ્ટર હતા, એનામાં ખેડૂતો છે, પંચાયતો છે, એ લોકો સાથે મળી અને આપણે એક અભ્યાસ કરવાની શરૂઆત કરી કે એ લોકોની આજીવિકા છે તો એનામાં કેવા કેવા પ્રશ્નો છે અને એના પ્રશ્નને સોલ્વ કરવા માટે થઈ અને આપણો અભિગમ કેવો હોવો જોઈએ. 2004માં જ્યારે અમે આ જ્ઞાન કેન્દ્ર સ્થાપિત કર્યું ત્યારે સૌથી પહેલાં તો એ જાણવાની કોશિશ કરી કે ખરેખર આ જ્ઞાનની વર્તમાન સમયને જરૂરત છે કે નહીં. એટલે કેટલુંક અમે ભાગીદારીથી એટલે અન્ય સંસ્થાઓ સાથે, ગામ લોકો સાથે સીધું એટલું કામ શરૂ કર્યું જે અમારો અનુભવ હતો એના આધારે. અને એ અનુભવ આધારે જે કામો થયા અને કામોના પરિણામો આવ્યા, અને એ પરિણામો એટલા પ્રોત્સાહિત કરે એવા હતા જેનાથી સતત એક આપણો ઉત્સાહ પણ વધતો ગયો. અને એમ થયું કે ના, આ આખા કામોને ખરેખર એક નીતિ વિષયક બાબતો સુધી લઈ જવા જોઈએ. જોવા જઈએ તો સમુદાય અને સંસ્થા બંનેનું એક સાથે આનો અભ્યાસ થયો, અધ્યયન થયું. કે જ્ઞાન તો પુસ્તકમાં બહુ સરસ હતું, ઇતિહાસમાં બહુ સરસ હતો, પણ એ જ્યારે જમીન પર ઉતારવું છે અને વર્તમાન પરિસ્થિતિમાં ઉતારવું છે ત્યારે જે પડકારો આવે છે
એ પડકારોને ઘણા બધા કઠિન હતા અને સમુદાયની સાથે હતું એટલે પડકારો કદાચ અમને બહુ કઠિન નથી લાગ્યા. જેમાંના પડકારોમાં આપણે હું દૃષ્ટાંત આપું તો જેમ એક પેલો પડકાર એ હતો જ્યારે ભૂગર્ભજળની વાત કરતા ત્યારે સ્થાનિકે એવી વાત નીકળતી કે કચ્છના ભૂતળને તો સિંધુ નદી સિંચે છે. તો આ માન્યતા તોડવી એક મોટું પડકાર હતો. હવે એને વૈજ્ઞાનિક રીતે કેવી રીતે તોડવી આપણે કહીશું તો કદાચ લોકો નહીં માને. એટલે તમે સમજી શકો છો કે જે માનસિકતામાં જે દ્રઢ માન્યતાઓ ઘર કરી ગઈ છે, નોટ ઓનલી સ્થાનિક સમુદાય, બાહ્ય પરિબળો પણ કચ્છને એવું ચિતાર આપ્યો હતો કે કચ્છમાં પાણી નથી, કચ્છમાં દુષ્કાળ ઓછો, વરસાદ ઓછો પડે છે અને કચ્છની જરૂરતનું પાણી કચ્છમાં ઊભું થઈ શકે નહીં, એટલે બાહ્ય સ્ત્રોતો ઉપર નિર્ભર રહેવું પડશે. એટલે આંતરિક કે બાહ્ય બંને પ્રકારની જે વિચારધારાઓ છે બહુ મોટો પડકાર હતો. અને એમાં સૌથી મોટો પડકાર એ હતો કે ભૂગર્ભ જળના સ્ત્રોતોનું માપન એક ગ્રામ સ્તરીય ના થઈ શકે. એના માટે એક મોટો વિસ્તાર જોઈએ કે ભૂગર્ભ જળ રીજનલ સ્ત્રોત છે તો એની ડેફિનેશન કેવી રીતે કરવી, એને વહીવટીય માળખામાં મેનેજ કરવું કે કુદરતી સીમાઓથી મેનેજ કરવું. તો આવા પ્રકારની જે પડકારો હતા એ પડકારોને સમુદાય સાથે કરતાં અમે જ્યારે આવ્યા અને એ મારો બંનેનું એક સાથે શીખવાની પ્રક્રિયા રહી હતી. પણ એમ નહીં કહી શકાય કે આ પડકારો જે છે સંપૂર્ણ રીતે દૂર થઈ ગયા છે. પણ જેમ એક પડકાર દૂર કરે બીજો પડકાર આવે, એટલે જેમ અત્યારે આપણે સ્થાનિક સ્ત્રોતોની વાત કરીએ છીએ સાથે સાથે અમને બાહ્ય સ્ત્રોતોનો પણ સારો એવો જથ્થો ઉપલબ્ધ થઈ ગયો છે. અને એક પ્રકારે એવું વાતાવરણ ઊભું થયું છે કે આજની તારીખે પણ કચ્છનો સંપૂર્ણ આધાર સરદાર સરોવર ડેમ અને કેનાલના અને પાઇપલાઇનના ઉપર જ છે. પણ સાથે સાથે આપણે જો બદલાયેલી પરિસ્થિતિને જોઈએ તો છેલ્લા ખાસ કરીને ભૂકંપ પછી કચ્છમાં જે ઉદ્યોગોનો વિકાસ થયો, ઔદ્યોગિક વિકાસ થયો, શહેરીકરણ થઈ રહ્યું છે અને છેલ્લા 5-7 વર્ષમાં જે પ્રવાસનના ઉદ્યોગ વિકસ્યો છે, આ બધું ભેગું કરીએ આપણે તો કચ્છની જે મૂળભૂત પાણીની જરૂરિયાત હતી એના કરતાં તો ઘણી વધારે કચ્છની પાણીની જરૂરત થઈ ગઈ છે. તો બહારથી આવતું પાણી એ ખરેખર કચ્છની બધી જરૂરતો પૂરી કરે છે કે આ નવી ઊભી થયેલી જરૂરતોનો કેટલો ભાગ પૂરો કરે છે, એક આજની તારીખે પ્રશ્નાર્થ છે. તો આ બદલાયેલી પરિસ્થિતિમાં બાહ્ય સ્ત્રોત અને સ્થાનિક સ્ત્રોતો વચ્ચેનું સંતુલન જાળવી અને કેવી રીતે કચ્છને એક પાછું ધબકતું જીવન આપણે આપી શકીએ, તો આ દિશામાં અત્યારે પ્રક્રિયાઓ જઈ રહી છે. અને જોઈએ હવે જેમ સમુદાય પહેલાં પણ સાથે હતો, આજે પણ સાથે છે, તો આ નવો સમુદાય જોડાયો છે એને પણ ક્યાંક જોડી અને આ પ્રક્રિયાઓને આગળ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આપણે જે કામગીરી કરવા જઈ રહ્યા છીએ એમાં આપણને અજીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા નાણાકીય સપોર્ટ મળી રહ્યો છે. અત્યારે આપણે જે 15 ગામો આ પ્રોજેક્ટ અંતર્ગત સિલેક્ટ કરેલા છે એ ગામોમાં અમે 3 ક્લસ્ટરમાં એને ડિવાઈડ કર્યા છે એની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. એમાં એક ક્લસ્ટર જે છે એ આપણું એવું છે કે જેમાં અત્યારે એક્વિફર જે છે એટલે કે પાણીના જે ખડકો જે છે એ ડ્રાય થઈ ગયું છે. એક વાંઢ ક્લસ્ટર જે છે એ આપણું એવું છે કે જ્યાં સેલો એક્વિફર થઈ એટલે કે જે રસાલિયાવું પાણી કહેવાય, ઉપર છલ્લું જે પાણી કહેવાય એમાં કૂવાથી પિયત કરવામાં આવે છે. ત્રીજું આપણું જે ક્લસ્ટર છે લાલા ક્લસ્ટર, આ ગામોમાં ડીપ એક્વિફરથી લોકો જે છે એ ઇરિગેશન કરે છે. હવે આ જે 3 ક્લસ્ટરની અંદર જે કામગીરી કરવા જઈ રહ્યા છીએ એમાં ખાસ કરીને આપણે 2 રીતે કામગીરી કરશું. એક તો છે કે સપ્લાય સાઇડ મેનેજમેન્ટ કે જેની અંદર એવા પ્રકારની કામગીરી કરવામાં આવશે કે પાણીનો જથ્થો જે છે એને કઈ રીતે વધારવામાં આવે. બીજું જે આપણું ઇન્ટરવેન્શન હશે એ છે ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ. તો ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ અંતર્ગત આપણે એવા કામો કરશું કે કઈ રીતે પાણી જેટલું પણ આપણી પાસે અત્યારે છે એનો કરકસરયુક્ત ઉપયોગ આપણે કરતા ખેડૂતો અને આપણા જે સમુદાયના લોકો છે એમને આપણે કરાવશું. આ બધું કરતાં સપ્લાય સાઇડ અને ડિમાન્ડ સાઇડની કામગીરી જે છે એ અંતે તો આપણે કરવાની લોકોની સાથે છે. તો સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપનની જે આપણે વાત કરીએ છીએ તો એમાં સમુદાયને સાથે રાખીને, એટલે માત્ર સાથે રાખીને નહીં પણ એમનું પણ ક્ષમતા વર્ધન થાય, તો એ દિશામાં જે છે એ ગામ લેવલે જે આપણું રૂરલ યુથ છે એને આપણે તૈયાર કરીશું. ગામની અંદર આપણા ગ્રુપ જે છે એ ફોર્મ કરીને એમને તૈયાર કરીશું. ચોથું ઇન્ટરવેન્શન એ છે કે અમે NGO તરીકે, સંસ્થા તરીકે આપણી જે મર્યાદા છે કે ભાઈ આપણે લિમિટેડ એટલે કે 15 ગામોમાં કામ કરશું. પણ એની સાથે સાથે એ 15 ગામોના જે કાંઈ પણ ડેમોન્સ્ટ્રેશન અથવા જે કાંઈ પણ કામો આપણે કરશું
એ કામો દ્વારા આપણે આખા અબડાસા વિસ્તારની અંદર, પછી એમાં કામ કરતી બીજી સંસ્થાઓ છે, આપણી સાથી સંસ્થાઓ છે, પછી જે CSR અહીંયા કામ કરી રહ્યા છે, પછી આપણું જે ગવર્મેન્ટ અહીંયા ઘણું બધું સરસ કામગીરી કરી રહ્યા છે, તો આ બધાને સાથે જોડીને કઈ રીતે આપણે બહોળા પરિપ્રેક્ષમાં એને લઈ જઈ શકીએ એ પ્રકારની કામગીરી આપણે કરવા જઈ રહ્યા છીએ. કેટલાક સરપંચો અને ગામ લોકોએ જણાવ્યું કે તેમને આ પ્રોજેક્ટ દ્વારા શું અપેક્ષાઓ છે. અમે મેન અમારો મુદ્દો હતો પાણીનો. પાણી છે ખેતી માટે રિચાર્જ, અમારા તળિયા પાણી છે ખારું છે. અહીંનું પાણી છે ને એ બહુ TDS ઘણું છે, 4000 ઉપર TDS છે, એટલે એમ તો ખારું પાણી કહેવાય. ખેતીમાં હાલે નહીં એવું છે, પણ હવે કઈ જઈએ, અમે તો કરીએ છીએ ખેતી. હવે તો મેઇન પ્રશ્ન એ છે અમારો કે અહીંયા ગામમાં પાણીની બહુ અવગડતા છે. અમારું પાણી 3000 TDS જેવું છે. 3000 પહેલાં 4000 હતું, આમાં થોડું ઘટી ગયું છે. એટલે આ સંસ્થા આવી એમને અમને કીધું કે અમે આ પાણી મીઠું કરવા માટે રિચાર્જ પીટ બનાવીએ, તો તમે અમારી સાથે જોડાવો. તો આજે નહીં તો 2-4 વર્ષ રહીને આ તળિયામાંથી ખારાશ થોડીક ઓછી થશે, તો અમે એમના સાથે જોડાના, અને આ સંસ્થા એના ઉપર કામ કરે છે ને એનું રિઝલ્ટ ધીરે ધીરે આવવા માંડશે. આ પાણી છે અમારો 4 મહિના થયા અને 3 મહિના હવે પીવા લાયક રહેશે, પછી પૂરો થઈ જાય છે. હવે મેન આ કૂવો છે, આમાં પણ પાણી પીવા લાયક નથી રહેતો, કારણ કે અત્યારે પીવીશું તો મીઠો છે, જ્યારે ખેંચ થશે પાણીની તો ત્યારે આ પાણી ખારું આવી જશે. આમાં એ વાડીનું પાણી ખેતી લાયક છે પણ પીવા લાયક નથી. એનું ઉપાય રિચાર્જ આપણે આ SCT સંસ્થા કરે છે. આપણે જુદા પહેલે કર્યા હતા, હમણાં ખબર પડી છે, 12 મહિના 1.5 વર્ષ થયું. તો હવે એનો TDS ઘટે છે, રિચાર્જ થયા છે બોર આપણા ગામમાં 50 જેવા બોર રિચાર્જ થયા છે. એમાં કરવું જોઈએ કે આ પછી મોટા બંધ પાડા હોય જ્યાંથી પાણીના નાવા હોય, એટલે આ બધું નવું નારા તો અમારે કને અહીંયા છે નથી, પણ ઘણી જગ્યા રિચાર્જ બોર થતા હોય તો આનાથી કદાચ ફાયદો થાય મારે લાગે છે. જોગેશભાઈ જોડે અમારી વાત થઈ ત્યાં, તો એ કે અમે તમારા ગામમાં આવીને તમારા ગામને અમારી સંસ્થામાં જોડશું એમ કરીને પછી અમે 2-3 મિટિંગોમાં ગયો. હું નલિયા મિટિંગોમાં જઈને અમારા ગામને જોડાવ્યો. એમાં અમને ઘણા ફાયદા થાય. એક તો ખેતી છે અમારી, એમાં એ કામ આવે. પછી બીજા નંબરનું અમારે અહીંયા જ અમારા ગામમાં જ મીઠું પાણી પીવાનું અમને જ મળી રહે. અને ત્રીજા નંબરમાં માલઢોર છે, તો માલઢોર માટે પીવાનું પાણી અહીંયા ને અહીંયા મળી રહે. તારીખ 2 ફેબ્રુઆરી 2022થી પ્રોજેક્ટની શરૂઆત જુદી રીતે કરવામાં આવી. મુસ્લિમ ગામોએ દરગાહમાં ચાદર ચડાવીને અને હિન્દુ ગામોએ મંદિરમાં શ્રીફળ વધેરી ઉત્સાહભેર પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી.